આજનો મારો લઘુલેખ છે જીવવાનું કારણ શોધતા મનુષ્યો. જીવવાનું કારણ શોધતા મનુષ્યો. દરેક હૃદયમાં ક્યાંક એક પ્રશ્ન ધબકે. જીવવાનું કારણ શું છે? કારણો ઘણીવાર લોભના ગુંદરથી ચોંટેલા તો ક્યારેક લાલસાના ધુમ્મસમાં ખોવાયેલા. સમાજમાં ટકવા રાજકારણની છાંયડી લેવી પડે. સત્યનો દીવો ઘણીવાર પવનમાં થરથરતો રહે. કર્ણ દુર્યોધનને શોધે આશ્રય, માન અને અસ્તિત્વની ઓળખ માટે. શબરી રામને શોધે નિષ્કપટ ભક્તિની મીઠી રાહમાં. મીરા કૃષ્ણને શોધે પ્રેમના અદૃશ્ય તાર પર ઝૂલતી. સુદામા બાળસખાને દગો દે ત્યારે સાંદીપની આશ્રમની ધૂળમાં પણ માનવતા ક્યારેક લથડાય છે. એક શરીર, બે હાથ, છતાં દિશાઓ બે અલગ. પાકિસ્તાન અને બાંગ્લાદેશ. માથું હિમાલય જેટલું ઊંચું છતાં હૃદયમાં 140 કરોડની ચિંતા સમાઈ જાય. કોઈ વિભૂતિ અમર થવાની આશા રાખે તો કોઈ ક્ષણિક જીવનમાં શાશ્વત અર્થ શોધે. ગીતાના શ્લોક યોગક્ષેમ વહામિ અહમમાં વિશ્વાસ હોવા છતાં મનુષ્યનું મન હંમેશા અશાંત રહે. કારણો ક્યારેક મળે છે, ક્યારેક શોધતા શોધતા જીવન જ પસાર થઈ જાય છે. છતાં પણ દરેક પ્રભાતે મનુષ્ય ફરી ઊભો થાય છે. શું કારણ શોધવાની છે આ યાત્રા? કદાચ આ જ જીવનનું સાચું તત્વજ્ઞાન છે અને આ યાત્રામાં આપણે પોતાને ધીમે ધીમે ઓળખતા જઈએ છીએ. કારણો બદલાય છે પણ શોધવાની તરસ અવિનાશી રહે છે. કોઈને કર્ણ મળે, કોઈને રામ, કોઈને કૃષ્ણ, કોઈને પોતાનું જ પ્રતિબિંબ આંખોમાં ઘૂંટ્યા કરવું પડે. જીવનના આ અદ્રશ્ય સંગીતમાં દરેકને પોતાનો સ્વર શોધવો પડે છે અને કદાચ એ જ સ્વર આપણું જીવવાનું કારણ બની જાય છે. ધ્યેય વગર જીવવું મુશ્કેલ, પણ ધ્યેય શોધીને જીવી જવું એ જ જીવનની કળા. બારાખડી અને વર્ણાક્ષર તો જીવનમાં બધે જ છવાયેલા છે. દરેક હૃદયમાં એક અધૂરી પંક્તિ જે પૂર્ણ થવાની રાહ જુએ છે. પૂર્ણતાની પરમ ઉચ્ચ સ્થિતિ જીવનનું સાર્થકપણું છે. દરેક આત્મામાં એક અધૂરો પ્રશ્ન જે જવાબની શોધમાં ભટકે છે, છતાં આ શોધ જ આપણને જીવંત રાખે છે. કારણો મળે કે ન મળે, યાત્રા ચાલુ જ રહે છે અને આ યાત્રાનું નામ જ જીવન. યાત્રા ચાલુ જ રહે છે અને આ યાત્રાનું નામ જ જીવન. મિત્રો, આજની આ રચના લઘુલેખ જો તમને ગમે હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.